આજનો પ્રેરણા સંદેશ ભાગ 108। જ્યારે દ્રોણાચાર્ય પાંડવો અને કૌરવોને પોતાના ગુરુકુલમાં અભ્યાસ કરાવી રહ્યા હતા ત્યારે એકવાર તેઓએ બધાને પાઠ આપ્યો કે ક્રોધમ મા કુરુ, એટલે કે ક્રોધ કરવો જોઈએ નહીં, અને કહ્યું કે આવતીકાલે બધાએ આ પાઠ મોઢે કરીને આવવાનું છે। બીજા દિવસે તેઓએ બધાની પાસેથી આનો મુખપાઠ લીધો। ભીમ, અર્જુન, નકુલ, સહદેવ બધા બોલી ગયા કે ક્રોધમ મા કુરુ। દુર્યોધન અને દુશાસન વગેરે 100 ભાઈઓ પણ બોલી ગયા, પરંતુ જ્યારે યુધિષ્ઠિરનો વારો આવ્યો ત્યારે તેમણે કહ્યું કે ગુરુદેવ, મને હજુ પાઠ મોઢે થયો નથી, કારણ કે યુધિષ્ઠિરે એવું નક્કી કર્યું હતું કે જ્યાં સુધી એ પાઠ જીવનમાં ન ઉતરે ત્યાં સુધી ખાલી બોલવાથી એ પાઠ સિદ્ધ થઈ જતો નથી। ગુરુ દ્રોણાચાર્યે કહ્યું કે કાંઈ વાંધો નહીં, તમે કાલે પાઠ તૈયાર કરીને લાવજો। બીજો દિવસ થયો, ફરીવાર દ્રોણાચાર્યે યુધિષ્ઠિરને પૂછ્યું કે 2 દિવસ પહેલાંનો પાઠ તમને યાદ રહી ગયો? ત્યારે એમણે કહ્યું કે ના ગુરુદેવ, મને હજુ પણ એ પાઠ યાદ રહ્યો નથી। ત્રીજા દિવસે ગુરુએ પૂછ્યું છતાં પણ યુધિષ્ઠિરે કહ્યું કે ના ગુરુદેવ, મને હજી મોઢે થયું નથી। ત્યારે ગુરુ દ્રોણાચાર્ય એકદમ ખિન્ન થઈ ગયા અને જોર જોરથી કહેવા લાગ્યા કે તું કેવો મૂર્ખ છે, બીજા બધાને આ પાઠ આવડી ગયો અને માત્ર 3 શબ્દોનો ક્રોધમ મા કુરુ, આટલો જ પાઠ તને હજુ મોઢે થયો નથી? આવું સાંભળીને યુધિષ્ઠિરે હાથ જોડીને ખૂબ શાંતિથી કહ્યું કે હા ગુરુદેવ, હવે મને પાઠ આવડી ગયો, કારણ કે મારે એવો નિયમ છે કે જ્યાં સુધી જીવનમાં એ પાઠ દ્રઢ ન થાય ત્યાં સુધી મોઢે કર્યો ન કહેવાય। દ્રોણાચાર્ય યુધિષ્ઠિરની આગળ ઝૂકી ગયા અને કહ્યું કે વત્સ, તને પાઠ આવડી ગયો પણ હું ભૂલી ગયો, મારાથી ગુસ્સો થઈ ગયો, માટે મને માફ કરજે। જ્ઞાનની વાતો કરવી, સાંભળવી અને તેનો મુખપાઠ કરવો બહુ જ સારું છે, પરંતુ તે વાતો જીવનમાં દ્રઢ થાય તે વધારે મહત્ત્વનું છે। જેમ ભોજન તૈયાર થઈને થાળીમાં પીરસાઈને તૈયાર થયું હોય, પરંતુ જ્યાં સુધી આપણે તેને જમીએ નહીં ત્યાં સુધી આપણી ભૂખ જાય નહીં, તેમ જ્યાં સુધી આપણે સદુપદેશને જીવનમાં અપનાવીએ નહીં ત્યાં સુધી આપણા જીવનમાં સુધારો થતો નથી। તેથી જ પ્રમુખ સ્વામી મહારાજ કહેતા કે જે ટાણે કામ આવે તે જ્ઞાન સાચું। એકવાર એક હરિભક્તના ઘરે સંતો પધરામણી કરવા માટે ગયા હતા। એ ભક્તના 10 વર્ષના બાળકે સંતોને વાત કરી કે સ્વામી, અમારા પપ્પા અને મમ્મી અમને ભાઈ બહેનને એવું કહે છે કે ટીવી નહીં જોવાનું, મૂવી સિનેમા વગેરે ના જોવાય, ઘરે બેસીને વાંચવાનું, બરાબર અભ્યાસ કરવાનો, અને મને અને મારી નાની બહેનને ઘરમાં ભણવા માટે રાખી બહારથી બારણું બંધ કરી મારા પપ્પા અને મમ્મી થિયેટરમાં મૂવી જોવા જાય છે। તેઓ અમને ના પાડે છે પણ પોતે કેમ જુએ છે, માટે તેમને કહો કે તેઓ પણ જોવા ન જાય। નિર્દોષ બાળકોના મુખેથી અપાયેલો વાલીઓનો સાચો રિપોર્ટ સાંભળી એના બાપુજી શરમાઈ ગયા અને મૂવી વગેરે ન જોવાનો નિયમ પણ લીધો। પરંતુ ઘણી વખત એવું થઈ જતું હોય છે કે શું કરવું જોઈએ, શું ન કરવું જોઈએ તે જાણવા છતાં પણ જીવનમાં અપનાવવું ખૂબ કઠણ પડતું હોય છે, પરંતુ જે અપનાવે છે તે જ આદરને પાત્ર બને છે। મહાન પુરુષોના જીવનમાં આ વાત ખૂબ જ દ્રઢ હોય છે। ફર્સ્ટ દે પ્રેક્ટિસ્ડ, ધેન દે પ્રીચ્ડ, એટલે કે પહેલાં તેઓ જીવનમાં સાધના કરતા હોય છે, ત્યારબાદ જ ઉપદેશ આપતા હોય છે। થોડા વર્ષો પહેલાં વિદ્યાનગરમાં યોજાયેલ એક શિબિરમાં પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજે ખૂબ જ સુંદર જીવનલક્ષી પ્રવચન આપ્યું। પ્રમુખ સ્વામી મહારાજના પ્રવચન બાદ પ્રવક્તાએ જાહેરાત કરી કે હવે આપણે સૌ શ્રોતાઓ આંખ બંધ કરીને વિચાર કરીશું કે પ્રમુખ સ્વામી મહારાજે આપણને જે ઉપદેશ આપ્યો છે તે પ્રમાણે આપણું જીવન છે કે નહીં। અને શિબિરમાં બેઠેલા સૌ કોઈએ પોતાની આંખો બંધ કરી, પરંતુ એ જ વખતે મંચ ઉપર સિંહાસનમાં બેઠેલા પ્રમુખ સ્વામી મહારાજે પણ આંખો બંધ કરી। સૌને ખૂબ આશ્ચર્ય થયું। 5 મિનિટના અંતરદ્રષ્ટિના કાર્યક્રમ બાદ સૌ કોઈ પ્રમુખ સ્વામી મહારાજની પાસે આવીને બેઠા અને તેઓને પ્રશ્ન પૂછ્યો કે આપે જે ઉપદેશ આપ્યો
એ પ્રમાણે અમારું જીવન છે કે નહીં એ વિચારવા માટે અમે લોકોએ આંખો બંધ કરી. પરંતુ આપે આંખો બંધ કેમ કરી? ત્યારે પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું કે મારે પણ વિચારવું પડે ને કે હું બોલું છું તે પ્રમાણે હું જીવું છું કે નહીં. આ સાંભળીને સૌના મસ્તક તેઓના ચરણોમાં નમી પડ્યા કે જે ગુરુ પોતે સર્વગુણ સંપન્ન છે, જે અનેક સંતો ભક્તોના આદર્શ છે, જેમનામાં કોઈ સ્વભાવ દોષો નથી, જેઓ ભગવાનના સાક્ષાત્કારવાળા છે, છતાં આપણને પોતાના ચરિત્ર દ્વારા તેઓ સમજાવે છે કે જે ઉપદેશ આપ્યો હોય કે સાંભળ્યો હોય તે પ્રમાણે જીવન બનવું જોઈએ, તો જ સાચા સુખની પ્રાપ્તિ થાય છે. માટે જે કવિએ લખ્યું છે કે સાંભળી સદુપદેશને કરીએ તેનો વિચાર, સાંભળી સદુપદેશને કરીએ તેનો વિચાર, દ્રઢ કરીને જીવનમાં પામીએ સુખ અપાર. આ જ સંદેશ સાથે આપના અને આપના સંબંધીઓના સ્વાસ્થ્ય સારા રહે એ જ પ્રાર્થના સહ. જય સ્વામિનારાયણ.